નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરી આજરોજ યોજાઈ હતી. લગભગ એક દાયકા બાદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાવાની પરિણામે મતદારો અને ઉમેદવારો પણ ઉત્સાહિત દેખાયા હતા. આજરોજ સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પ્રાંત અધિકારી વી.કે. સાંબળની ઉપસ્થિતિમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કરજણ 1, પાદરા તેમજ વાઘોડિયા ઝોનમાં કરજણ 1માં 40 પૈકી 38, વાઘોડિયામાં 34 પૈકી 33 અને પાદરામાં 34 પૈકી 34 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સહકારી ક્ષેત્રની રાજનીતિ ખૂબ અલગ રીતે ચાલતી હોવાને પરિણામે ત્રણેય બેઠકો ઉપરના પરિણામો ઉપર સૌ કોઈની નજર હતી. સવારે ઉમેદવારો અને તેમના દ્વારા નિયુક્ત એજન્ટોની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી મતપેટીઓને બહાર લાવવામાં આવી હતી. કરજણ 1 ઝોનમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા સમર્થિત યુવા ઉમેદવાર ધર્મેશ પટેલ અને માજી જિલ્લા અધ્યક્ષ સતીશ નિશાળિયા સમર્થિત ઉમેદવાર વિશાલ પટેલ વચ્ચે સીધી ટક્કર હતી. આ બેઠક ઉપર મતગણતરીના અંતે ધર્મેશ પટેલને 23 અને વિશાલ પટેલને 16 મતો મળતા ધર્મેશ પટેલ સત્તાવાર રીતે વિજયી જાહેર કરાયા હતા. કરજણ 1 બેઠક ઉપરથી વિજયી બન્યા બાદ ધર્મેશ પટેલે સતીશ નિશાળિયાના પરિવારલક્ષી રાજકારણ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. 22 મત એકચ્યુઅલ આવે પહેલેથી હું ચાલુ કરું તો ભારતીય જનતા પાર્ટીનો હું એક બહુ જૂનો કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને મેન્ડેટ આપ્યો. એ બદલ એમનો થેન્ક યુ. એમના કાર્યકર્તાઓના લીધે જ હું આ ચૂંટણી જીતી શક્યો છે. અક્ષયભાઈનો બહુ મોટો સાથ હતો મારી જોડે. અક્ષયભાઈ અને ભારતીય જનતા પાર્ટીના લીધે જ હું જીત્યો છું અને આજે હું જીત્યો છું. 22 વોટ મારા પોતાના છે અને સામેવાળી પાર્ટીના 16 વોટ છે. અક્ષયભાઈનો સાથ રહ્યો તો સહકારી એકમ હવે સારી રીતે આગળ ચાલશે મને એવું લાગે છે, કેમ કે અમારા સહકારી બહુ મોટા આગેવાન કે જે જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનું એમને પદ લીધેલું છે, એવા માણસે મને એવું કીધું હતું કે તું મેન્ડેટ લઈને લડીશ તો હું તને પાડી દઈશ. ત્યારે અક્ષયભાઈએ મારો હાથ ઝાલ્યો હતો. એટલે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળ્યો. એમને કીધા પછી મને મેન્ડેટ મળ્યો છે અને મેન્ડેટથી હું જીત્યો છું. આજે મેન્ડેટ પ્રથા એટલે હોવી જોઈએ કે દરેક કાર્યકર્તાને ચાન્સ મળે, કેમ કે ભારતીય જનતા પાર્ટી બહુ મોટો પરિવાર છે અને એમ બધાને આગળ જવાનું બધાને જ મન થતું હોય. બરાબર, કાર્યકર્તા કામ કેમ કરે કે ભાઈ મને કંઈક કોઈ જગ્યાએ જગ્યા મળે. આ તો બધા નેતાઓ જ જો લડ્યા કરવાના હોય, મોટા મોટા નેતાઓ, તો પછી કાર્યકર્તાઓની જરૂર શું છે? એટલે આપ માનો છો કે જે મોટા નેતાઓની જે વાત કરો છો તે પોતાની જગ્યા નથી છોડવા માંગતા? એ 100% વાત છે. એક શબ્દમાં જીતનો શ્રેય તમે કોને આપો છો? અક્ષયભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી. અચ્છા, મગફળીની જીત કે બદામની જીત? બદામની જીત છે. બદામ, હું જાતે બદામ છું. હું પણ 2007થી આ ભારતીય જનતા પાર્ટી, મારો વોટ પહેલો વોટ મેં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો અને આજે બી ભારતીય જનતા પાર્ટી સાથે છું. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા સહકારી ક્ષેત્રમાં યુવાઓનું પ્રતિનિધિત્વ વધે એવા હેતુ સાથે પાર્ટીના અદના કાર્યકર એવા ધર્મેશ પટેલને મેન્ડેટ અપાવ્યો હતો. જો કે પાર્ટીના સત્તાવાર ઉમેદવારને જ હરાવવા માટે નીત નવા પેંતરાઓ થતા હોવાનું ધારાસભ્ય અક્ષય પટેલના ધ્યાન ઉપર આવતા તેમણે પાર્ટીના જ ઉમેદવારને હરાવવા માટેના જવાબદારોની ફરિયાદ મોવડી મંડળને કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ સતીશ નિશાળિયાને ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા 4 મત ઓપન કરી દઈ એનો ફોટો મોકલવાની સૂચના આપતા સતીશ નિશાળિયા સમર્થિત ઉમેદવારનો ગરબો ઘેર બેસી જાય એ નક્કી જ હતું. કારણ કે આધારભૂત માહિતી અનુસાર સતીશ નિશાળિયાની પાર્ટીની અંદર જ રહીને ઉદયની માફક નુકસાન કરવાની નીતિ સામે મોવડી મંડળે વાંકી આંગળી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ પાર્ટીના ઉમેદવાર ધર્મેશ પટેલને જીતાડવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કામ કરતા
યુવાનને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને ધારાસભ્ય તરીકે અને અમારા કાર્યકરોએ પણ જે જવાબદારી લઈને આજે મતદારો સુધી પહોંચી અને મતદારોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સંસ્થાઓ જે અત્યારે કરજણ વિધાનસભાની જે સંસ્થાઓ છે, સંસ્થાઓ જે જૂજ સંસ્થાઓ બચી છે અને સંસ્થાઓની જે મિલકત છે એની સલામતી અને એ સંસ્થાઓ કાયમ માટે સચવાય અને ખેડૂતોને કાયમ માટે ઉપયોગી નીવડે એ ધ્યેય સાથે અમે આ ચૂંટણી પ્રચાર કર્યો છે. કારણ કે ઘણી બધી સંસ્થાઓ આજે કરજણ કોટન હોય કે ગમે તેવી સંસ્થાઓ એમાં દુકાનો પાડી અને આડેધડ મિલકતો એની જે વેચાઈ છે અને લોકોને પણ ખબર છે અને લોકોના જે ઉત્સાહ અને ઉમંગ જોતો અમને ખ્યાલ આવ્યો કે આવનારા દિવસોની અંદર આ સંસ્થાઓને આપણે કોઈપણ સંજોગોની અંદર બચાવી અને આપણી વિધાનસભાની અંદર તમામ ખેડૂતોની સંસ્થાઓ પગભર રહે અને ખેડૂત ઉપયોગી થાય એ રીતે અમે આ મહેનત કરી છે અને મતદારોએ પણ અમારે સમર્થનને માન આપીને આ ઉમેદવારને જીતાડ્યો બદલ મતદારોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી આ બીજી ટર્મ છે. બીજી ટર્મ પછી પહેલીવાર તમે સહકારી ક્ષેત્રમાં રસ દાખવ્યો ધારાસભ્ય તરીકે. શું કારણ હવે સહકારી ક્ષેત્રમાં તમારો રસ દાખવવાનો? ખરેખર આવનારા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ મેન્ડેટ કોઈ પણ સંજોગોમાં જે મેન્ડેટ હશે એને જીતાડવાની અમારી તનતોડ મહેનત હશે. એ કોઈ પણ સંજોગોની અંદર અમારો ઉમેદવાર જીતે એ રીતે અમે મહેનત કરીશું. આ ચૂંટણીમાં જે લોકોએ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે તેમની રજૂઆત ઉપર પ્રદેશ લેવલે કરશો આપ? પાર્ટીની વિરુદ્ધ જે કામગીરી કરી છે ખરેખર પાર્ટીના અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખને પણ ખબર છે અને પાર્ટીના તમામ રિપોર્ટ પાર્ટી સુધી પહોંચ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એની વિરુદ્ધ જે કામગીરી કરી હશે એમાં ચોક્કસ પાર્ટી જ્યારે ઇલેક્શન હોય અને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એને નિર્ણય લઈને એમને સસ્પેન્ડ કર્યા છે. આ આવનારા દિવસોની અંદર જે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એને ચોક્કસ પાર્ટી એને પગલાં લેશે. વડોદરા જિલ્લામાં ખાસ કરીને કરજણ વિધાનસભા વિસ્તારમાં આ પરિણામને પગલે સતીશ નિસાડિયા અને એમના જૂથને જે ફટકો પડ્યો છે એ આઘાતમાંથી બહાર આવતા ખૂબ વાર લાગશે. કારણ કે હવે ધારાસભ્ય અક્ષય પટેલ જાતે જ સહકારી ક્ષેત્રમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે ત્યારે આવનાર સમય એમના માટે કપરો બની રહેશે એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.